તારીખ 25 થી 30 દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો, આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગો, બોરડીના ભાગો, આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક 4 ઇંચ થવાનો વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ તટ ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ભાગોમાં અડધો ઇંચથી લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ચોમાસું હજુ ગયું નથી। તો અંબાલાલ પટેલે કહ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। 3 ઓક્ટોબરમાં પણ એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે 3 ઓક્ટોબરમાંથી પણ હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્યો નક્ષત્ર છે એ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે। નવરાત્રીમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે। અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રીમાં ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, પવન પણ ફૂંકાશે। 10 થી 13 ઓક્ટોબર વચ્ચે સિસ્ટમ બની રહી છે, જેના કારણે ચક્રવાત બનવાની શક્યતા છે। ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબર સાથે પવનનો જોર વધારે રહેશે, વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ બીજું 10, 11, 12 ના 13માં જે આ સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમના કારણે ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના કારણે પણ ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હસ્ત અને ચિત્રા એ બંને નક્ષત્રો નવરાત્રિના સમયગાળામાં આવે છે। એટલે આ સિસ્ટમો લગભગ સક્રિય થતાં નવરાત્રિના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો અંબાલાલે વધુમાં કહ્યું કે શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડોક વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે, પરંતુ શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે। શરદ પૂનમની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો હોય અને આખી રાત તો સમુદ્રમાં હલચલ જોવા મળતી હોય છે। શરદ પૂનમની સિસ્ટમ છે એ વરસાદ લગભગ ચોમાસું વિદાય થયા પછીનો હોય છે। એ ગરમીના કારણે આવશે, કારણ કે 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે અને ગરમી વધારે પડવાના કારણે ભિન્ન ભાગોમાં હવાના દબાણો ઊભા થવાના કારણે આ વરસાદ થશે। બાકી ચોમાસાની વિદાયની ઘડીઓ હવે ગણાઈ રહી છે। તો ઠંડીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે લાનીનોની અસરથી ઠંડી ભૂકા બોલાવશે। 3 ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે। હિમવર્ષાની પણ આગાહી કરી। લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે। લાનીનોની અસરના કારણે આ વખતે ઠંડી જબરદસ્ત પડશે અને આ ઠંડી ગાત્રો સુધી ઠંડી પડશે। તારીખ 3 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે અને 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને જેના કારણે ગાત્રો સીઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે અને જાન્યુઆરીમાં ઠંડો રહેશે। ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે। લાનીનોની અસરના કારણે તેની અસર છે માર્ચ માસ સુધી રહી શકવાની શક્યતા રહેશે। 3 દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે। હાલથી જ અત્યારે અસર પણ દેખાઈ રહી છે। સુરતના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો। સુરતમાં સવારથી વરસાદી માહોલ છે, ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ। વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદને લઈ નવરાત્રી આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે।
સુરતમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાઈ ગયા. સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી પડી. રસ્તામાં ખાડો હોય, લોકો ધીમી ગતિએ વાહન હંકારી રહ્યા છે. આ તસવીરો જુઓ. ચોમાસું જતા જતા પણ ગટરો સાફ નથી થઈ અને તેનું પરિણામ છે કે થોડા વરસાદમાં હજુ પણ પાણી ભરાઈ જાય છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અથવા તો વાહન ચાલકોને હાલાકી પડે છે. ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. ડેડિયાપાડાના આપના એમએલએ સામે વધુ એક ફરિયાદ. ચૈતર વસાવા સામે વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે વસાવા. હોટલ મેનેજરે એમએલએ સહિત 7 સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી. શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ફરિયાદી કાંતિલાલ આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર. કાંતિલાલભાઈ, તમે જે ફરિયાદ કરી છે, આખો આ મામલો શું છે? મામલો એ રીતે છે કે હું ડેડિયાપાડા નીંગડ ગામ ખાતે એક શિવમ પાર્ક હોટલ છે, એની અંદર હું મેનેજર તરીકે નોકરી કરતો હતો અને લોકસભાની ચૂંટણી દરમિયાન ચૈતરભાઈના જે પ્રચારકો, એમના જે કાર્યકરો હતા, નેતાઓ હતા, એ હોટલની અંદર જમવા આવતા હતા અને એમનું જે બિલ હતું એ બિલ મને અડધું આપેલું છે અને બાકીનું બિલ હોવાથી મેં એમને વારંવાર ફોન કરેલા અને ફોન કરવાથી એ મારો ફોન કાપી નાખીને જવાબ નહોતા આપતા. એટલે સ્વાભાવિક મારામાં ગુસ્સો હતો અને એક દિવસે તારીખ 16ના રોજ મારો જે બીજા નંબર પરથી ફોન કર્યો ત્યારે એમણે મારો ફોન રિસીવ કર્યો અને સ્વાભાવિક મારાથી ગાળાગાળીથી મેં એમની સાથે વાત કરેલી છે અને એ વાતથી એ ઉશ્કેરાઈ જઈ અને એમના બીજા માણસો અને 10 થી 15 ગાડીઓ લઈને 20-25 માણસો મારા ઘરે આવી. મારું ઘર એમના ગામથી 15 થી 17 કિલોમીટર દૂર છે. ત્યાં આવીને એ મારા પર હુમલો કરે છે, મારપીટ કરે છે અને ઢોરમાર મારીને જાય છે. એ બાબતે મારપીટનો ગુનો મેં એમના પર ડેડિયાપાડા પોલીસ સ્ટેશને એફઆઈઆર કરેલ છે. શાંતિલાલભાઈ, કુલ કેટલા રૂપિયા બાકી છે? કુલ અત્યારે એમને જ્યારે અમે વાત કરેલી ત્યારે એમને મને 30,000 રૂપિયા રોકડા આપેલા છે. 20,000 રૂપિયા મારા છોકરીના ખાતામાં નાખેલા છે અને જ્યારે ચૂંટણી પૂરી થયા પછી મારે હોટલ છોડવાનું થયું, એમના થકી જ છોડવાનું થયું છે. 2 મહિના મેં પ્રચારમાં સમય આપ્યો, એટલા માટે મારા શેઠ લોકોએ મને રિઝાઇન કર્યો છે. એટલે જ્યારે મેં હોટલ છોડી ત્યારે હોટલના માલિકોએ મને જે મારું બિલ છે એ મને કાપીને 1,28,720 રૂપિયા મારું કાપેલું છે. એની અંદર ચૈતરભાઈનું બિલ પણ કાપેલું છે, આમ આદમી પાર્ટીનું. એ બિલને લઈને વાત હતી. તો પણ આ બધા જે તમે જે આરોપ લગાવો છો એને ચૈતર વસાવા તો નકારી રહ્યા છે. નકારી રહ્યા છે તો ગામ આખું જોયે છે ને સાહેબ. ગામની અંદર વચ્ચે મારું ઘર છે પંચાયતની સામે અને આખું ગામ ચારે બાજુ છે અને એ આવીને ઢોરમાર મારીને જાય છે. એટલે એ બોલે છે તે સાચું છે એવું નથી હોતું. એ તો ઘણી વખત ખોટું બોલે છે. અત્યારે એમ કે છે કે 5,000 રૂપિયા બી બાકી હોય તો એમએલએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું, આટલી મોટી વાત કરીને નાની વાતને દબાવવાની વાત કરે છે. એ તો તમે જે ફરિયાદ આપી છે એમાં તમે જે પૈસા અથવા એ લોકો જમીને ગયા છે એનું તમારી પાસે કોઈ બિલ છે, કોઈ પુરાવો છે? બિલકુલ મારા પર છે ને. હોટલ માલિકે મારામાંથી પૈસા કાપેલા છે. એમાં આમ આદમી પાર્ટીનું બિલ એમ કરીને એ પૈસા એમણે કાપેલા છે, તે બિલ મારા પર છે અને એમના માણસો જમીને ગયા છે. એમના ફોટાઓ છે, મેં જમાડ્યા છે. મોટી મોટી ટીમો આવે છે. એમના પ્રાદેશિક નેતાઓ હતા, સામાન્ય નેતા નહીં. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સરવઠિયા, જાડેજા, એવા બધા નેતાઓ જમીને ગયેલા છે. કઈ નાની વાત નથી ને. અત્યારે એમ કહે છે કે મારો કોઈ કાર્યકર્તા હોટલમાં જમવા જ નથી ગયો, તો ફોટા હું આસમાનમાંથી લઈ આવેલો છે. તો એટલે 1,28,000 નું જમી ગયા? કેટલા દિવસ સુધી જમ્યા હશે? પ્રચાર તો એમનું 2 મહિના ચાલ્યું ત્યાં સુધી એ જમેલા જ છે. ચૂંટણી પૂરી થઈ એના આગળના દિવસે સુધી એ લોકોના માણસો અહીંયા જમવા આવતા હતા. બરાબર. એના દરમિયાન મેં એમના જ પ્રચારમાં વાગરા છે, ભરૂચ છે, એ બાજુ હું ફરતો હતો. તો 1 મહિના અગાઉ મેં એમને કીધું સાહેબ મારું બી રનિંગમાં બિલ થોડું નીકળે એમ કરીને મારા હિસાબે મેં એમને કીધું સાહેબ મારું બી થોડુંક બિલ જોઈ લેજો.